કેમ છે મિત્રો? વેલકમ ઇન લેક્ચર નંબર 17. લેક્ચર નંબર 16 માં આપણે મોલાલિટીના સૂત્રો અને મોલાલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ આપણે શીખ્યા હતા અને હવે આપણે તેના દાખલાઓ વિશે જઈ રહ્યા છીએ. તમે તૈયાર તો છો ને? ઓકે. તો 0.01 મોલ વિદ્યુત અવિભાજ્ય પદાર્થને 10 ગ્રામ પાણીમાં ઓગાળતા મળતા દ્રાવણની મોલાલિટી શોધવાની છે. તો પહેલા તો મને અહીંયા દ્રાવ્યના મોલ કેટલા આપેલા છે? તો દ્રાવ્યના મોલ is equal to 0.01 મોલ. ઓકે. ત્યારબાદ દ્રાવકનું વજન is equal to કેટલું આપેલું છે અહીંયા? 10 ગ્રામ. ચાલો મિત્રો આને હું કિલોગ્રામમાં ફેરવી નાખું તો 10 ગુણ્યા 10 ની -3 કિલોગ્રામ થશે અને માટે આનો આન્સર આવશે 10 ની -2 કિલોગ્રામ અને is equal to 0.01 કિલોગ્રામ. ઓકે. હવે મોલાલિટી બરાબર શું સૂત્ર હતું? દ્રાવ્યના મોલ એટલે 0.01 છેદમાં દ્રાવકનું વજન કિલોગ્રામમાં એટલે કે 0.01 અને માટે આન્સર આવશે 1 મોલ. વેરી સિમ્પલ. પ્રથમ સૂત્ર આધારિત આ દાખલો હતો. હવે પ્રથમ સૂત્ર આધારિત બીજો દાખલો. 6 મોલ H2SO4 ને તો દ્રાવ્યના મોલ આપેલા છે 6. 2 કિલોગ્રામ પાણીમાં ઓગાળતા મને દ્રાવકનું વજન આપેલું છે 2 કિલોગ્રામ. તો મોલાલિટી મળશે. મોલાલિટી બરોબર 6/2. 6 શું છે? દ્રાવ્યના મોલ. 2 શું છે? દ્રાવકનું વજન, એ પણ પાછું કિલોગ્રામમાં. અને આનો આન્સર આવશે મિત્રો 3 મોલર H2SO4. ક્લિયર? અને શું વચાય? 3 મોલર H2SO4. અને આનો અર્થ પણ તમને ખબર હશે. 1 કિલોગ્રામ પાણીમાં 3 મોલ H2SO4. તો 2 કિલોગ્રામ પાણીમાં કેટલા થઈ જાય? ડબલ, એટલે કે 6 મોલ. એટલે કે આપણું રકમ સાબિત થઈ ગઈ કે નહીં? ઓકે. તો બંને નાના દાખલાઓને લખી નાખો. ઓકે મિત્રો, 2 મોલ KOH ના દ્રાવણમાં 2 કિલોગ્રામ પાણીમાં કેટલા ગ્રામ KOH ઓગાળેલો હશે? તો વેરી સિમ્પલ. આપણને મોલાલિટી આપેલી છે, દ્રાવકનું વજન આપેલું છે અને દ્રાવ્યનું વજન શોધવાનું છે. આર યુ રેડી? યસ. તો મોલાલિટીનું સૂત્ર છે 1000 ગુણ્યા W છેદમાં અણુભાર ગુણ્યા W0. જો હું W ને મિત્રો કરતા બનાવી નાખું તો W શું થશે? મોલાલિટી ગુણ્યા કેપિટલ M. આ કેપિટલ M એટલે શું છે? અણુભાર. મોલાલિટી નહીં લેતા, જોજો પાછા. ગુણ્યા W0 અને છેદમાં આવશે મિત્રો 1000. હવે મોલાલિટીની કિંમત આપેલી છે મિત્રો અહીંયા 2 ગુણ્યા અણુભાર આ KOH માં પોટેશિયમનો 39, ઓક્સિજનનો 16 અને હાઇડ્રોજનનો 1 લખેલો થશે 56 ઇન્ટુ W0 કેટલું છે? એટલે કે દ્રાવકનું વજન 2 કિલોગ્રામ છે. જોજો ભૂલ નહીં કરતા, આપણે અહીંયા લેવાનું છે ગ્રામમાં એટલે 2000 અને છેદમાં આવશે મિત્રો 1000. ઓકે. તો આનો આન્સર આવશે મિત્રો 0.00000 કેન્સલ અને આન્સર આવશે 224 ગ્રામ KOH આ દ્રાવણમાં ઓગળેલો હશે. ક્લિયર? વેરી સિમ્પલ છે. H2SO4 ના દ્રાવણની મોલાલિટી આપેલી છે 0.2 મોલ. તો 1000 ગ્રામ દ્રાવક ધરાવતા આ દ્રાવણનું કુલ વજન એટલે જે 0.2 મોલ દ્રાવણ છે H2SO4 નું, એમાં દ્રાવકનું વજન કેટલું છે? 1000 ગ્રામ. તો 1000 ગ્રામ દ્રાવક ધરાવતા દ્રાવણનું કુલ વજન. જો દ્રાવણનું કુલ વજન એટલે દ્રાવ્ય પ્લસ દ્રાવકનું વજન. અહીંયા ઓલરેડી મને દ્રાવકનું વજન તો આપેલું જ છે, તો મારે શોધવાનું છે શું? આ જે 0.2 મોલર H2SO4 નું દ્રાવણ છે એના પરથી જો મને દ્રાવ્યનું વજન મળી જાય તો કામ થઈ જાય. ઓકે. ચલો આપણે ગણીએ એટલે આઈડિયા આવશે. તો અહીંયા મેં જે ગણ્યું તો એના આધારે W is equal to, ચલો મોલાલિટી કેટલી આપેલી છે? 0.2 ગુણ્યા આ M એટલે શું થાય? અણુભાર. કોનો? H2SO4 નો કેટલો છે? 98. ચાલો W0 એટલે કેટલું થશે મિત્રો? 1
1000 અને ડિવાઇડેડ બાય 1000 આ બંને કેન્સલ થઈ ગયા એટલે આન્સર આવશે 19.6 ગ્રામ H2SO4. મિત્રો આ શું છે? આજે મને મળ્યું એ દ્રાવ્યનું વજન મળ્યું. મારે શું જોઈએ છે? દ્રાવણનું કુલ વજન. તો શું કરીશું મિત્રો? દ્રાવણનું કુલ વજન is equal to દ્રાવ્યનું વજન વત્તા દ્રાવકનું વજન. ચાલો મિત્રો, દ્રાવ્યનું વજન કેટલું મળ્યું? 19.6 અને રકમ પરથી દ્રાવકનું વજન કેટલું આપ્યું છે? 1000. આનો આન્સર આવશે 1019.6 ગ્રામ. So my answer is D for Delhi. Clear? લખી નાખો MCQ ને. ઓકે મિત્રો, મોલાલિટીના પ્રથમ બે સૂત્ર આધારિત સિમ્પલ દાખલા આપણે પૂર્ણ કર્યા અને હવે આપણે 3 દાખલા કરવા છે. બહુ જ મોસ્ટ આઈએમપી છે. JEE અને નીટના સંદર્ભમાં આ બહુ મોસ્ટ આઈએમપી ટોપિક છે. મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો સંબંધ મેં લેક્ચર નંબર 16 માં સૌથી છેલ્લે મેં તમને લખાયો હતો કે મોલાલિટી સ્મોલ m is equal to 1000 m divided by 1000 d minus mm1. 1000 m ના છેદમાં 1000 d minus mm1, જ્યાં સ્મોલ m એટલે મોલાલિટી, કેપિટલ m એટલે મોલારિટી અને કેપિટલ M1 એટલે દ્રાવ્યનો અણુભાર અને સ્મોલ d એટલે દ્રાવણની ઘનતા. મિત્રો, જ્યારે મોલારિટી અને મોલાલિટી આપેલી હોય ને ત્યારે એક વસ્તુ યાદ રાખજો, તમને રકમમાં ઘનતા આપવી જ પડશે. કારણ કે મોલાલિટી જે છે ને એમાં માત્ર અને માત્ર વજન આવે છે અને મોલારિટી જે છે એમાં કદ પણ આવે છે. એક બાજુ વજન છે, એક બાજુ કદ છે. તો વજન અને કદને એકબીજા સાથે સાંકળી શકે એવી જો કોઈ રાશિ હોય તો એ છે ઘનતા, ડેન્સિટી. ઓકે, એટલા માટે મોલારિટી અને મોલાલિટી બંનેને એકબીજામાં ટ્રાન્સફર કરવી હોય ને તો ઘનતા, તમને દ્રાવણની ડેન્સિટી આપવી જ પડે. ઓકે, તો ચાલો હવે આ સૂત્રમાં કિંમતો મૂકે દાખલો આપણે સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપેલું છે સૂત્ર 1000 ઇન્ટુ કેપિટલ M એટલે મોલારિટી. તો દ્રાવણની મોલારિટી કેટલી આપેલી છે? અહીંયા 3 છેદમાં 1000 ગુણ્યા દ્રાવણની ઘનતા કેટલી આપેલી છે? 1.25 માઈનસ ફરીથી આ M કેપિટલ એટલે મોલારિટી એટલે કે 3 અને M1 એટલે કે દ્રાવ્યનો અણુભાર. આપણી પાસે દ્રાવ્ય કયું છે? NaCl 58.5. મિત્રો, 1000 ગુણ્યા 3 એટલે કે 3000 છેદમાં 1000 ગુણ્યા 1.25 એટલે કે 1250 માઈનસ 58.5 ગુણ્યા 3 એટલે કે 175.5. મિત્રો, આનો આન્સર આવે છે 3000 ના છેદમાં 1074.5. 1074.5 એટલે મિત્રો આનો આન્સર આવશે 2.791 મોલર. ઓકે, એટલે બહુ સિમ્પલ છે. તમને એકવાર જો સૂત્ર યાદ આવી જાય અને એમાં કિંમતો મૂકતા આવડી ગઈ એટલે દાખલો પૂરો. બહુ ઈઝી છે, સેજ પણ તમને હાર્ડ નહીં લાગે, પણ આના સૂત્ર મોઢે કરવા પડે. તમારે મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો સંબંધ એ રીતે આંખ બંધ કરીને એકવાર બોલો, બે ત્રણ પ્રેક્ટિસ કરો ને પછી તમે દાખલો એટલે ધન દાખલો પૂરો થઈ જશે. ઓકે, ચાલો 2.5 મોલર H2SO4 ના દ્રાવણની મોલારિટી શોધો. સેમ ફંડામેન્ટલ છે. ચાલો હવે હું સૂત્ર નથી લખતો, ડાયરેક્ટ કિંમત મૂકી દઉં. તો મોલારિટીની જગ્યાએ મૂકી દઈએ 2.5. 1000 તો ઓલરેડી છે. ચાલો હવે મારે મોલારિટી તો ઓલરેડી શોધવી જ છે એટલે 1000 m છેદમાં 1000 ઇન્ટુ ડેન્સિટી કેટલી આપેલી છે 1.2 અને માઈનસ, ચાલો ફરીથી મારે m તો શોધવાનો છે અને H2SO4 નો અણુભાર કેટલો છે 98 * m. તો ચાલો
મિત્રો આની જગ્યાએ આપણે લખી શકીશું 2.5 is equal to 1000 m divided by 1000 ગુણ્યા 1.2 એટલે કેટલું થશે 1200. બરાબર મિત્રો, 1200 minus 98 m. ક્લિયર? ચાલો હવે 1200 minus 98 m છે આ બાજુ છે એટલે આને ગુણાકાર થઈ જાય એટલે શું થશે 2.5 ગુણ્યા 1200 minus 2.5 ગુણ્યા 98 m અને is equal to આવશે 1000 m. તો ચાલો મિત્રો આનો ગુણાકાર થશે 3000 minus 245 m is equal to 1000 m. આ માઈનસ પહેલી બાજુ જાય એટલે 1000 માં પ્લસ થઈ જશે એટલે 1245 m is equal to 3000 અને માટે m is equal to શું થઈ જશે 3000 divided by 1245. મિત્રો આનો આન્સર આવશે 2.4096 અને આનું એકમ લખીશું આપણે મોલર. ક્લિયર? 2.4096 મોલર. એટલે થશે કેવું, જ્યારે મોલારિટી આપેલી હશે ને તો એના પરથી મોલારિટી ગણવી હોય તો થોડા કેટલા સ્ટેપ વધી જાય. અને આ બાજુ લઈ જાવ ગુણાકાર કરવા, એ થોડા ધ્યાન રાખજો ભૂલ ન થઈ જાય. આ બધું છે ઈઝી, પણ કેવું થાય ઝડપમાં એ ભૂલ થઈ જાય. સમજી ગયા તમે? એવું એટલે આ જરાક ભૂલ ન થાય એ રીતે બે ત્રણ પ્રેક્ટિસ કરવી આવા દાખલા ને એટલે તમને આવડી જશે. બાકી આમાં તો કઈ ટેન્શન નથી, સીધું સૂત્ર છે એમાં કિંમતો મૂકીને આન્સર આવી જશે. ચાલો આ જે ટાઈપનો બીજો એમસીક્યુ આઈ થિંક તમને NCERT ના સ્વાધ્યાયમાં આપેલો દાખલો છે. ચાલો 2 મોલર ઇથેનોલના જલીય દ્રાવણની ઘનતા આપણને આપેલી છે અને મોલારિટી શોધવાની છે. તો ચાલો કિંમતો મૂકીએ. 1000 into m ની જગ્યાએ કેપિટલ M એટલે મોલારિટી છેદમાં 1000 into 1.025 માઈનસ ચાલો ઇથેનોલનો અણુભાર છે 46 into 2. એટલે મિત્રો આનો આન્સર આવશે 2000 ના છેદમાં આનો ગુણાકાર કેટલો થશે 1025 માઈનસ 92. હું ડાયરેક્ટલી આનો આન્સર લખું છું 2.143 મોલર. ઓકે, તો આ મળી ગયું આપણને ઇથેનોલના દ્રાવણની મોલારિટી પરથી મોલાલિટી. તો મોલારિટી અને મોલાલિટી વચ્ચેના સંબંધ આધારિત આ 3 દાખલા આપણે પૂરા કર્યા છે. 3 દાખલાને વ્યવસ્થિત નોટમાં તમે લખી નાખો. મિત્રો મોલાલિટી પૂર્ણ કર્યા બાદ હવે આપણે જઈ રહ્યા છીએ નવા ટોપિકનું નામ છે મોલ અંશ. તો મિત્રો ધારો કે મારી પાસે કોઈ દ્રાવણ છે, આ દ્રાવણમાં 2 ઘટક રહેલા છે, ઘટક A અને ઘટક B. ઘટક A છે એને હું દ્રાવ્ય તરીકે સ્વીકારું છું અને ઘટક B ને હું દ્રાવક તરીકે સ્વીકારી લઉં. તો દ્રાવ્ય A ના મોલ અંશનું સૂત્ર શું થાય? તો દ્રાવ્ય A ના મોલ અંશ દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ. હવે જે મોલ અંશ છે એને દર્શાવવા માટેનો સિમ્બોલ હું યુઝ કરી રહ્યો છું x. A ના મોલ અંશ એટલે XA is equal to NA એટલે A ના મોલ એટલે કે દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ એટલે કે Na plus NB. તે જ રીતે દ્રાવકના મોલ is equal to શું થાય? દ્રાવકના મોલ છેદમાં કુલ મોલ. હવે મોલ અંશનો સિમ્બોલ આપણે દર્શાવીએ છીએ x. તો દ્રાવક એટલે કે ઘટક B તો સિમ્બોલ શું થઈ જાય? XB એટલે કે B ના મોલ અંશ એટલે કે દ્રાવકના મોલ અંશ is equal to NB છેદમાં Na plus NB. XB is equal to NB ના છેદમાં Na plus NB એટલે કે દ્રાવ્ય અને દ્રાવક બંનેના મોલનો સરવાળો એટલે કે શું થઈ જાય? કુલ મોલ. બહુ ઈઝી છે, બરાબર. ધારો કે 3 ઘટક હોય તો શું થઈ જાય? XA બરાબર A ના મોલ છેદમાં કુલ મોલ એટલે Na plus NB plus NC.
XB બરાબર NB એટલે B ના મોલ છેદમાં કુલ મોલ અને C ના મોલ અંશ બરાબર એટલે XC NC એટલે કે C ના મોલ છેદમાં કુલ મોલ. ક્લિયર? બહુ ઈઝી છે. હવે નવું, દ્રાવણમાં બધા જ ઘટકો ના મોલ અંશનો સરવાળો હંમેશા એક જ થાય. ધારો કે દ્રાવણમાં બે ઘટક છે અહીંયા A અને B, તો XA અને XB ના સરવાળો એક જ થાય. ત્રણ ઘટક ધારો કે હોય એટલે XA + XB + XC = 1 થાય. મેં લખેલું છે અહીંયા, દ્રાવણમાં રહેલા તમામ ઘટકોના મોલ અંશનો સરવાળો 1 થશે. આનો ફાયદો શું થાય મિત્રો? ધારો કે તમને XA એટલે કે દ્રાવ્યના મોલ અંશ મળી ગયા 0.05, તો દ્રાવકના મોલ અંશ તમારે શોધવા હોય તો સૂત્રની મદદથી તો તમે શોધી શકો છો, પણ બીજો રસ્તો શું? 1 - 0.05. ધારો કે દ્રાવ્યના મોલ મળી ગયા 0.5 અથવા 0.3, તો દ્રાવકના મોલ અંશ કેટલા થાય? દ્રાવ્યના મોલ અંશ મળી ગયા 0.3, તો દ્રાવકના મોલ અંશ 1 - 0.3 = 0.7. આ એનો મહત્વનો ઉપયોગ છે. ક્લિયર? ત્યારબાદ આપણે જઈ રહ્યા છીએ મોલાલિટી અને મોલ અંશ વચ્ચેનો સંબંધ. મેં હમણાં તમને મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો સંબંધ ભણાવ્યો હતો. મોલાલિટી સ્મોલ m બરાબર 1000 m છેદમાં 1000 d - mm1. આ જે સંબંધ હતો એ મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો હતો. હવે નવો સંબંધ આવે છે, એ મોલાલિટી અને મોલ અંશ વચ્ચેનો સંબંધ છે. તો સૂત્ર છે મોલાલિટી સ્મોલ m બરાબર 1000 XA છેદમાં XB MB, જ્યાં XA બરાબર શું થાય? દ્રાવ્યના મોલ અંશ. યાદ રાખજો, ભૂલતા નહીં. XA બરાબર મેં અહીંયા સૂત્રમાં ધારણા કરેલી છે દ્રાવ્યના મોલ અંશ, અને XB બરાબર આ દ્રાવ્યના મોલ અંશ હોય તો આ શું હોય? દ્રાવકના મોલ અંશ. અને MB બરાબર શું? જો B જે છે ને એ આ સૂત્રમાં દ્રાવક માટે છે, તો MB એટલે શું થાય? દ્રાવકનો અણુભાર. અહીંયા તમે ભૂલ ના કરતા, ખાસ ધ્યાન રાખજો, અટવાઈ જશો પણ જો ટીક કરીને એકાદ બે વાર તમે યાદ રાખીને પ્રેક્ટિસ કરી નાખશો તો પછી માઇન્ડમાં ફિટ થઈ જશે. શું ધ્યાન રાખવાનું છે? જનરલી આપણે છેદમાં જે અણુભાર લઈએ ને એ દ્રાવ્યનો અણુભાર લઈએ. તમે યાદ કરો, નોર્માલિટી, મોલારિટી, મોલાલિટી, આ બધાના સૂત્રમાં છેદમાં કેપિટલ M આવતું હતું. એ શું હતું? દ્રાવ્યનો અણુભાર હતો. જ્યારે અહીંયા જે મેં MB સિમ્બોલ દર્શાવ્યો છે એ દ્રાવ્યનો અણુભાર નથી, એ દ્રાવકનો અણુભાર છે. એટલે ભૂલ શું થઈ જશે? અહીંયા તમે દ્રાવ્યનો અણુભાર લખી નાખો તો જે આન્સર આવશે ને એ પાછો ઓપ્શનમાં પરીક્ષકે મૂકેલો હશે, કારણ કે એને ખબર છે ભૂલ અહીંયા થઈ શકે છે. એટલે આ ભૂલ ના થાય એની ખાસ કાળજી રાખજો. ઓકે, ફરીથી મોલાલિટી સ્મોલ m = 1000 XA છેદમાં XB MB, જ્યાં XA દ્રાવ્યના મોલ અંશ, XB દ્રાવકના મોલ અંશ અને MB એ દ્રાવકનો અણુભાર. ખાસ દ્રાવકનો અણુભાર, જો ભૂલ ન કરી નાખતા. ઓકે, લખી નાખો આને. તો ચાલો મિત્રો, હવે આપણે મોલ અંશના દાખલા તરફ આગળ વધીએ. 4 ગ્રામ NaOH ને 180 ગ્રામ પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણમાં દરેક ઘટકના મોલ અંશ શોધો. તો સૌપ્રથમ શરૂઆત કરીએ છીએ NaOH ના મોલ. તો 4 ના છેદમાં એનો અણુભાર છે 40, એટલે કે કેટલા મોલ આવશે? 0.1 મોલ. ત્યાર પછી H2O ના મોલમાં જઈએ તો 180 ગ્રામ પાણી છે, H2O નો અણુભાર 18, તો એમનો આન્સર આવશે મિત્રો 10 મોલ. હવે આપણે બંનેનો સરવાળો કરીએ તો 0.1 પ્લસ 10 અને ઇઝ ઇક્વલ ટુ આવશે 10.1 મોલ. હવે સૌપ્રથમ મેં દ્રાવ્યના મોલ શોધ્યા, પછી દ્રાવકના મોલ શોધ્યા અને પછી મેં કુલ મોલ શોધ્યા. આ 3 સ્ટેપ થયા: દ્રાવ્યના મોલ, દ્રાવકના મોલ અને કુલ મોલ. હવે મારે શોધવો છે મોલ અંશ. તો NaOH એટલે કે દ્રાવ્યના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ ઘટકના મોલ છેદમાં કુલ મોલ. એટલે NaOH ના મોલ છેદમાં કુલ મોલ. તો NaOH ના મોલ કેટલા છે? અહીંયા 0.1 છેદમાં 10.1, 0.0099. તે જ રીતે H2O ના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ
H2O ના મોલ છેદમાં કુલ મોલ. તો H2O ના મોલ કેટલા છે 10 છેદમાં કુલ મોલ કેટલા છે 10.1 0.9901. ક્લિયર. નેક્સ્ટ તો ત્યારબાદ આપણે જે છે દાખલા નંબર 2 117 ગ્રામ NaCl ને 900 ગ્રામ પાણીમાં ઓગળતા બનતા દ્રાવણમાં દરેક ઘટકના મોલન શોધો. સૌપ્રથમ આપણે NaCl ના મોલ શોધી નાખીએ 117 ના છેદમાં 58.5 આન્સર આવશે 2 મોલ. તે રીતે H2O ના મોલ = 900 ના છેદમાં 18 અને આન્સર આવશે 50 મોલ. મિત્રો હવે આપણે બંનેનો સરવાળો કરીએ એટલે 2 + 50 = 52 મોલ થશે. હવે NaCl ના મોલન્સ એટલે શું થાય NaCl ના મોલ છેદમાં કુલ મોલ. તો NaCl ના મોલ કેટલા છે 2 છેદમાં કુલ મોલ કેટલા છે 52. તો મિત્રો એનો આન્સર આવશે 0.0384. હવે જઈએ છે H2O ના મોલન્સ. તો H2O ના મોલ છેદમાં કુલ મોલ. H2O ના મોલ કેટલા છે 50 છેદમાં કુલ મોલ કેટલા છે 52. તો મિત્રો એનો આન્સર આવશે 0.9616. ઓકે. જો એકવાર NaCl ના મોલન્સ મળી જાય પછી તમે એકમાંથી બાદ કરી નાખો તો પણ ચાલે. ઓકે. આ આપણે સૂત્ર પરથી કર્યું. તમે એકમાંથી બાદ કરી નાખો તો પણ ચાલશે. ઓકે. H2O અને NaCl ના સમાન મોલ ધરાવતા તો હું ધારણા કરી લઉં N of H2O is equal to N of NaCl is equal to 1 mole. આ મેં શું કરી ભાઈ ધારણા. આ મેં તેના ધારણા કરી લીધી કારણ કે લખેલું છે H2O અને NaCl ના મોલ સમાન છે. તો H2O અને NaCl ના કેટલા મોલ ધાર લીધા 1. ઓકે ચાલો. તો W of H2O કેટલું થશે આ 1 મોલ છે ને એટલે 1 * 18 એટલે કે 18 ગ્રામ. અને W of NaCl કેટલું થશે 1 મોલ છે એટલે NaCl નો મોલ ઉપરથી મારે વજન શોધવું હોય એટલે ગુણ્યા અનુભાર કરવો પડે એટલે આન્સર આવશે એનો 58.5 ગ્રામ. હવે મોલાલિટી નું સૂત્ર મૂકવું હોય તો મોલાલિટી બરાબર 1000 ગુણ્યા W ની જગ્યાએ 58.5 એટલે કે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અનુભાર એટલે 58.5 અને ગુણ્યા 18 મિત્રો આનો આન્સર આવશે 55.55 મોલ. ઓકે. તો મિત્રો આ રીતે 3 દાખલા આપણે પૂરા કર્યા. ત્રણેય દાખલાને લખી નાખો. ઓકે મિત્રો નેક્સ્ટ આપણે દાખલા તરફ જઈએ છીએ. હવે આપણે મોલન્સ આપેલું છે અને મોલાલિટી શોધવી છે. તો મિત્રો H2SO4 ના મોલન્સ આપણને આપેલા છે. તો હું લખીશ અહીંયા H2SO4 ના મોલ અંશ અને જેને સિમ્બોલ આપણે આપીશું અહીંયા XA છે 0.2. બરાબર. આને આપણે કહીશું દ્રાવ્ય. બરાબર. કારણ કે આખો જે દાખલો છે એમાં જલીય દ્રાવણ છે એટલે દ્રાવક તરીકે પાણી છે. બરાબર. અને દ્રાવ્ય તરીકે H2SO4 છે. હવે H2SO4 ના મોલ અંશ કેટલા 0.2. તો પછી H2O ના મોલ અંશ કેટલા થાય H2O ના મોલ અંશ જેને આપણે સિમ્બોલ આપી દઈએ XB. એટલે બંનેના મોલ અંશનો સરવાળો તો હંમેશા એક જ થાય. એટલે શું કરીશું આપણે 1 - 0.2 અને = આવશે 0.8. મિત્રો આ થઈ ગયું આપણું દ્રાવક. બરાબર. જેના મોલ અંશ વધારે છે એ દ્રાવક છે અને જેના મોલ અંશ ઓછા છે એ દ્રાવ્ય છે. ક્લિયર. સમજાય છે ને. ઓકે. હવે આપણે મોલાલિટીનું સૂત્ર મૂકી દઈએ મિત્રો 1000 ગુણ્યા XA છેદમાં XB m of B. ક્લિયર. ચાલો 1000 ગુણ્યા 0.2 છેદમાં હવે અહીંયા XB ની કિંમત કેટલી છે 0.8 અને ગુણ્યા MB એટલે આ દ્રાવકનો અણુભાર દ્રાવક તરીકે પાણી છે એટલે 18. મિત્રો આનો આન્સર આવશે 13.88 મોલ. ક્લિયર. તો મિત્રો આ રીતે મોલન્સ ઉપરથી મોલાલિટી શોધવી હોય તો શોર્ટ સૂત્ર દ્વારા તમે આસાનીથી કરી શકો. ભૂલ કઈ ન થવી જોઈએ. આ XA અને XB એ દ્રાવ્ય અને દ્રાવકના મોલન્સ ઉપર નીચે ના થઈ જાય એ ભૂલ ના કરતા. ઓકે. ક્લિયર. સમજાય છે. ઓકે.
ત્યારબાદ આપણે જઈએ પાણીમાં A ના મોલ અંશ. પાણી શબ્દ કીધું એટલે પાણી તો દ્રાવક તરીકે ફિક્સ થઈ ગયું અને A ના મોલ અંશ એટલે A એટલે કોણ થઈ ગયું? દ્રાવ્ય. ઓકે, તો આપણે લખીશું અહીંયા XA is equal to 0.4. આને આપણે લઈ લઈએ દ્રાવ્ય. ક્લિયર? અને XB is equal to 1 minus 0.4 is equal to 0.6. આ કોણ થઈ ગયું? દ્રાવક. અને દ્રાવક તરીકે આપણી પાસે શું છે? પાણી એટલે કે વોટર. ઓકે, હવે મોલાલિટી શોધવાની છે તો વેરી સિમ્પલ. મોલાલિટી બરાબર 1000 ગુણ્યા XA છેદમાં XB into MB. now 1000 ગુણ્યા 0.4 છેદમાં 0.6 ગુણ્યા દ્રાવકનો અણુભાર. દ્રાવક તરીકે કોણ છે? પાણી. તો આપણે અહીંયા કેટલા મૂકી દઈશું? 18. તો માટે આનો આન્સર આવશે મિત્રો 37.03 મોલ. મોલાલિટીની ખૂબ વધારે મોટી વેલ્યુ આવી ગઈ. કે આ તો રકમ આપણે ખાલી દાખલો બનાવ્યો છે એટલે આટલો મોટો આન્સર આવે છે. તો મિત્રો આ બંને દાખલાને તમે લખી નાખો. ઓકે મિત્રો, આપણે શરૂઆતમાં મોલ અંશના દાખલા જોયા. સિમ્પલ કે શરૂઆતમાં દ્રાવ્યના મોલ શોધો, દ્રાવકના મોલ શોધો, કુલ મોલ શોધો અને પછી મોલ અંશનું સૂત્ર કે જે ઘટકના મોલ અંશ તમારે શોધવા હોય તેના મોલ છેદમાં કુલ મોલ. પહેલા આપણે એ જોયા. ત્યાર પછી આપણે મોલ અંશ ઉપરથી મોલાલિટી કઈ રીતે શોધવી એ પ્રકારના દાખલાની વેરાયટી જોઈ. અને હવે જે આપણે દાખલા અત્યારે કરવા જઈ રહ્યા છીએ એ સરસ દાખલા છે. JEE નીટમાં આ ટાઈપના દાખલા પૂછાય છે. બહુ જ ઈઝી છે. જો તમને મોલાલિટીનું સૂત્ર, 1 મોલર એટલે શું થાય, 2 મોલર એટલે શું થાય, જો એનો મીનિંગ તમને આવડતો હશે તો અત્યારે આ દાખલા એકદમ આસાનીથી આવડી જશે. 1 મોલર NaCl ના દ્રાવણમાં દરેક ઘટકના મોલ અંશ શોધવાના છે. મારી પાસે એક જ ખાલી માહિતી છે, 1 મોલર NaCl નું દ્રાવણ, બીજું કશું જ નથી મારી પાસે. અને મારે દરેક ઘટકના એટલે કે NaCl ના અને અહીંયા એવું લખી નાખીએ NaCl ના જલીય દ્રાવણમાં. બરાબર છે? NaCl ના જલીય દ્રાવણમાં એટલે દ્રાવક તરીકે પાણી છે. તો મારે NaCl અને પાણી બંનેના મોલ અંશ શોધવાના છે. તો સૌપ્રથમ હું સ્ટાર્ટ અહીંયાથી કરીશ. 1 મોલર NaCl એટલે શું? 1 મોલર NaCl આનો અર્થ શું થાય? 1 મોલ NaCl 1000 ગ્રામ પાણીમાં 1000 ગ્રામ પાણીમાં દ્રાવ્ય છે. બરાબર? જ્યારે તમને મોલાલિટીના સૂત્ર ભણાવ્યા હતા ત્યારે પણ આ ટોપિકની ચર્ચા હું કરી ચૂક્યો છું. ચલો અહીંયા પણ આપણે એવું કરીએ. 2 મોલર યુરિયાનો દ્રાવણનું મીનિંગ શું થાય? તો લખું છું અહીંયા 2 મોલર યુરિયા. આનો મીનિંગ આવો થાય 2 મોલ યુરિયા 1000 ગ્રામ પાણીમાં દ્રાવ્ય છે. આ જો તમને અર્થ સમજાઈ જશે તો હવે આપણું કામ આસાન થઈ ગયું. હવે તમે જોઈ શકો છો દ્રાવ્યના મોલ મને કેટલા મળી ગયા? દ્રાવ્ય કોણ છે દ્રાવ્ય તરીકે? NaCl. NaCl ના મોલ કેટલા મને મળ્યા? 1 મોલ. ક્યાંથી શોધ્યા ભાઈ? અરે રકમમાંથી શોધી નાખ્યા. ત્યાર પછી આપણે આગળ જઈએ દ્રાવક. દ્રાવક તરીકે કોણ છે ભાઈ? જલીય દ્રાવણ છે તો પાણી ના મોલ બરાબર 1000 ના છેદમાં 18 કેટલા થશે? 55.55 મોલ. હવે પછીનું સ્ટેપ શું આવે મિત્રો? કુલ મોલ. તો કુલ મોલ ઇઝ ઇક્વલ ટુ 56.55. ચાલો હવે NaCl ના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ NaCl ના મોલ છેદમાં કુલ મોલ. બરાબર ને? તો NaCl ના મોલ કેટલા છે ભાઈ? 1 ના છેદમાં
56.55 મિત્રો આનો આન્સર આવશે 0.01768 બરાબર. ચાલો આ રીતે મને NaCl ના મોલન્સ મળી ગયા. હવે મારે શોધે છે પાણીના મોલન્સ. તો પાણીના મોલન્સ બે રીતે શોધી શકાય. પાણીના મોલ છેદમાં કુલ મોલ એટલે 55.55 ના છેદમાં 56.55. પણ એના કરતા બેટર શું, પાણીના મોલન્સ H2O ના મોલ અંશ is equal to 1 minus કેટલા કરશું આપણે 0.01768 અને is equal to 0.98232. ક્લિયર? તો મિત્રો આ રીતે આપણે NaCl અને H2O બંનેના મોલન્સ શોધ્યા. પણ આનો મેઇન જે ફંડામેન્ટલ છે મિત્રો અહીંયા છે. ઘણા એમ કહે છે સર પેલું સૂત્ર હતું ને મોલાલિટી અને મોલન્સ વચ્ચેનો સંબંધ, પણ મિત્રો એમાં XA અને XB બંને આપણને ખબર નથી. આપણને ખાલી મોલાલિટી ખબર છે અને વધીને આપણે દ્રાવકનો અણુભાર ખબર હોય. XA અને XB તો ખબર નથી. તો એક જ સૂત્ર ઉપરથી બે ડેટા ડાયરેક્ટ તો મળે નહીં. મળી શકે 1 - XA કરીને, પણ એ રીત થોડી અઘરી થઈ જાય, વાર લાગે. એના કરતાં બેટર આ છે. ઓકે, નેક્સ્ટ 2 મોલ યુરિયાનો પહેલા આપણે અર્થ કાઢી નાખ્યો. હવે શું લખશું સૌપ્રથમ તો યુરિયા. યુરિયા કોણ છે? દ્રવ્ય ના મોલ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે મિત્રો? 2 મોલ. ચાલો હવે H2O કોણ છે? H2O ભાઈ દ્રાવક ના મોલ ઇઝ ઇક્વલ ટુ 1000 ના છેદમાં 18 બોલે તો 55.55 મોલ. ચલો મિત્રો હવે કુલ મોલ કેટલા થશે? કુલ મોલ ઇઝ ઇક્વલ ટુ 2 + 55.55 બોલે તો 57.55 મોલ. રકમમાં આપણને યુરિયાના મોલન્સ શોધવાનું કીધું છે. તો ચાલો મિત્રો યુરિયાના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ, ચાલો યુરિયાના મોલ કેટલા છે? 2 ના છેદમાં 57.55. મિત્રો આનો આન્સર આવશે 0.03475. આ શું મને મળી ગયું? યુરિયાના મોલન્સ. ઓકે મિત્રો, એટલે આપણે જે મોલન્સમાં શરૂઆતના જે બે દાખલા ગણ્યા કે નહીં, જેમાં આપણે વજન આપેલું હતું દ્રાવ્ય અને દ્રાવકનું, તેમાં પહેલા દ્રાવ્યના મોલ શોધ્યા, પછી દ્રાવકના મોલ શોધ્યા, પછી કુલ મોલ શોધ્યા અને પછી મોલન્સનો સૂત્ર મૂક્યો ઘટકના મોલ છેદમાં કુલ મોલ. એ પદ્ધતિ જ છે. ફરક ખાલી ક્યાં પડ્યો કે 1 મોલ NaCl પરથી આખો ઘટના શોધવાની હતી અને 2 મોલ યુરિયા પરથી આખી બધી બાબતો શોધવાની હતી. તો આનું મેં આમાં ટ્રાન્સફર કરી દીધું. તો દ્રાવ્યના મોલ તો ડાયરેક્ટ મળી ગયા, આમાં પણ દ્રાવ્યના મોલ ડાયરેક્ટ મળી ગયા અને પછી દ્રાવકના મોલ આપણે આ 1000 ગ્રામમાંથી શોધી નાખવાના અને પછી આપણું સૂત્ર આવી જશે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો મિત્રો આ રીતે આપણે આજે મોલાલિટી અને મોલ અંશના ઘણા બધા દાખલાનો અભ્યાસ કર્યો, જેમાં એક સાંદ્રતાની પદ્ધતિમાંથી બીજી સાંદ્રતામાં જવું હોય તો અલગ અલગ શોર્ટ સૂત્રો વાપરવા, કઈ રીતે વાપરવા એના આપણે ઘણા બધા દાખલા કર્યા. અને નેક્સ્ટ આપણે પર્સન્ટેજ W/W અને પર્સન્ટેજ W/V અંગેના દાખલામાં જવાના છીએ. ઓકે, પણ એ પહેલા આ બંને દાખલાઓ તમે લખી નાખો. ઓકે, બાય બાય.